જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? મારી ચેનલમાં તમારું સ્વાગત છે. શનિવારની સવારના અત્યારે 8 વાગ્યા છે અને હું બનાવું છું મંચુરિયન. આઈ નો બહુ વહેલા છે આ બધી વસ્તુ બનાવવા માટે, પણ એકચ્યુઅલી મારો જે નાનો સન છે એને બહુ જ ગમે છે અને કાલે એકચ્યુઅલી એને મને કીધું હતું કે બનાવ, પણ દિવાળીના લીધે ઘરનું ડેકોરેશન કરવામાં હું બહુ બિઝી હતી, ના મેં બનાવ્યા. તો આઈ થોટ કે હું અત્યારે બનાવી દઉં છું. અને આજે એકચ્યુઅલી અમારા ઇલેક્શનનું ફાઇનલ રિઝલ્ટ આવવાનું છે, એટલે હું એકચ્યુઅલી સોફા ઉપરથી ઊભી નથી થવાની આજે, કારણ કે જો નવો પ્રેસિડેન્ટ જે છે એ આવશે તો એની સાથે જે વાઇસ પ્રેસિડેન્ટ છે એ ફર્સ્ટ લેડી વાઇસ પ્રેસિડેન્ટ હશે અને એ બી એની મધર ઇન્ડિયન હતી, એટલે સાઉથ એશિયન છે, એટલે એ બી આપણને પ્રાઉડ થાય કે એક ઇન્ડિયન આવે છે. તો બસ હું એમાં આજે બહુ જ એક્સાઇટેડ છું કે શું થશે. પણ તમારી સાથે આજે એક બ્રેકફાસ્ટ રેસિપી શેર કરું છું. તો એ છે પૌવાનું ખીચું. આપણે ખીચું જે ચોખાના લોટમાંથી બનાવતા હોઈએ છીએ, પણ આ પૌવામાંથી બનાવવાનું બહુ જ ટેસ્ટી થાય છે અને જલ્દી બની જાય છે. એમાં કોઈ વાર નથી લાગતી, એમાં કોઈ ખારો કે કોઈ સોડા કશું જ નાખવાની જરૂર નથી, પણ છતાં પણ બહુ જ ટેસ્ટી બને છે. તો એ રેસિપી તમે જરૂરથી ટ્રાય કરજો. તો બસ એ રેસિપી હું તમારી સાથે શેર કરું છું. આજે હું ક્યાંય નથી જવાની, બસ ઘરમાં છું. તો ચાલુ કરીએ રેસિપીથી. સો પૌવાના ખીચું માટે સૌથી પહેલાં આપણે લઈશું 1 કપ પૌવા અને એને બ્લેન્ડરમાં પહેલાં વાટી લેવાના. તો તમે જેવા વાટશો એવા એની ક્વોન્ટિટી અડધી થઈ જશે. એટલે 1 કપ પૌવા હશે તો એ વટાશે એ પછી એ અડધો કપ થઈ જશે. તો એ રીતે પાણીનું જે પ્રપોર્શન છે એ આપણે એડજસ્ટ કરી લેવાનું. તો અડધો કપ પૌવા છે તો હું 2 કપ પાણી લઈશ. તો 2 કપ પાણી પહેલાં આ પોટમાં હું લઈશ અને એ પછી એની અંદર હું એડ કરું છું મીઠું સ્વાદ અનુસાર, થોડું લીલું મરચું અને અડધી ચમચી તેલ. ઘણા લોકો એમાં જીરું છે, અજમો છે એ પણ એડ કરતા હોય છે, પણ હું કશું બીજું કંઈ એડ નથી કરતી અને ખારો પણ હું કોઈ દિવસ એડ નથી કરતી. જ્યારે પણ હું રેગ્યુલર ખીચું બનાવું ત્યારે પણ હું કોઈ દિવસ એમાં ખારો એડ નથી કરતી, છતાં પણ બહુ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે. તો આ બધી વસ્તુ એડ કર્યા પછી પાણીને આપણે ઉકળવા દઈશું. જે એક વખત પાણી ઉકળી જાય પછી એનું ટેમ્પરેચર એકદમ ધીમું કરી નાખવાનું. ધીમું કર્યા પછી આ જે પૌવા છે એ આપણે એડ કરીશું. પૌવા જ્યારે પણ તમે એડ કરો ત્યારે એક જ જગ્યાએ બધાએ એડ નહીં કરવાના, થોડા થોડા બધી જગ્યાએ કરવાના, જેથી કરીને કોઈ લમ્સ અંદર નહીં પડે. અને એ એડ કર્યા પછી વેલણથી બધું પહેલાં બરાબર હલાવી દેવાનું. હલાવ્યા પછી એને ઢાંકી અને આપણે 2 થી 5 મિનિટ થવા દઈશું. 5 મિનિટની અંદર તમે જોશો કે જેમ આપણું રેગ્યુલર ખીચું આપણે બનાવીએ છીએ સેમ એના જેવી કન્સિસ્ટન્સીમાં એકદમ સરસ તૈયાર થઈ જશે. અને અહીંયા તમે જુઓ છો એવી રીતે જરાય નીચે ચોંટતું નથી ને ટેસ્ટી બહુ જ સરસ બને છે. તો આઈ વુડ હાઈલી સજેસ્ટ કે તમે નેક્સ્ટ ટાઈમ આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. ફટાફટ બની જાય છે, કંઈક નવી વસ્તુ છે. અને બસ જે આપણે નોર્મલ ખીચું જે રીતે સર્વ કરતા હોઈએ છીએ કે ઉપર થોડું તમે તેલ એડ કરી દો, અથાણાનો મસાલો એડ કરી દો અને બસ એવી રીતે હું આ પૌવાનું ખીચું સર્વ કરીશ. તો આઈ વુડ હાઈલી સજેસ્ટ કે તમે એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી બને છે. અને જેમ મેં તમને પહેલાં કીધું એવી રીતે આજે હું ક્યાંય જવાની નથી ઓર ક્યાંય બીજું કોઈ એક્સ્ટ્રા કામ કરવાની નથી, કારણ કે બસ આજે આખો દિવસ ન્યૂઝ જોવામાં જ જવાનો છે. તો બપોરના ન્યૂઝમાં બસ ફાઇનલ અહીંયા થઈ ગયું કે પ્રેસિડેન્ટ નવા અહીંના જો બાઇડન છે જે આવી ગયા છે. અને હું એકચ્યુઅલી વધારે એક્સાઇટેડ જે વાઇસ પ્રેસિડેન્ટ છે એના માટે હતી, કારણ કે એઝ અ એક વુમન, એઝ અ સાઉથ એશિયન વુમન, આટલી મોટી કન્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટ થવું એટલે આપણા ઇન્ડિયન માટે પણ બહુ એ પ્રાઉડની વસ્તુ છે, કારણ કે એના મધર પણ ઇન્ડિયાથી હતા. એટલે આજે મેં એક મીઠાઈ બનાવી છે, એ છે માવાની બરફી. બિલકુલ 5 થી 10 મિનિટની અંદર તૈયાર થઈ જાય છે, પણ એ બરફીની રેસિપી હું તમારી સાથે નેક્સ્ટ વિડીયોમાં શેર કરું છું. તો આઈ હોપ આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય. જો થોડો પણ પસંદ આવ્યો છે તો પ્લીઝ લાઇક શેર કરવાનું ના ભૂલતા. હવે તો આપણે સોમથી શુક્ર રોજ મળીએ છીએ. તો કાલે એક બીજા વિડીયો સાથે હું તમને મળીશ. ત્યાં સુધી આવજો.